નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને સ્વાગત કરું છું આપ સર્વનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો અંત આવી ચૂક્યો છે. ગાલા અસાઇનમેન્ટ બુક જે છે એ લોન્ચ થઈ ગઈ છે અને વિદ્યાર્થી મિત્રો, તમારા માટે જે છે ખાસ તમારા માટેનું સંપૂર્ણ સોલ્યુશન આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળી જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે અતિ ઉપયોગી એવા ગાલા અસાઇનમેન્ટમાં ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી વિષય આપણી સેકન્ડ લેંગ્વેજના પ્રશ્નપત્ર નંબર 5 નો સેક્શન બી. વિદ્યાર્થી મિત્રો, અગાઉ જે છે આપણે પ્રશ્નપત્ર નંબર 5 ના સેક્શન એ સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. જો તમે તેના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પર આપી છે, તેને જરૂરથી જોઈ આવજો. તો ચાલો શરૂ કરીએ સેક્શન બી. પણ ભણતા પહેલા એક નાની એવી વાત, એક ખાસ વાત કે વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક હવે તમે ઘરે બેઠા મેળવી શકો છો. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા અસાઇનમેન્ટ બુક તમને હવે ઘરે બેઠા મળી શકે એમ છે, જેની ઓફલાઈન પ્રાઇસ 300 રૂપિયા છે, પણ જો તમે ઘરે બેઠા ઓનલાઈન ઓર્ડર કરશો તો માત્ર 290 રૂપિયામાં તમારા સુધી પહોંચી જશે. મેળવવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી જ છે અને આપણો મોબાઈલ નંબર પણ છે, જેના ઉપર તમે સંપર્ક કરીને જે છે ગાલા અસાઇનમેન્ટ બુક ઘરે બેઠા મંગાવી શકો છો. બીજું, ગાલા અસાઇનમેન્ટ બુક તમને આપવા જઈ રહ્યું છે તેનું ફ્રી ઓનલાઈન મટીરિયલ. હવે સર, મટીરિયલ કઈ રીતે યુઝ કરવાનું, ચાલો શીખવાડું. જેવું ગાલા અસાઇનમેન્ટ ઓપન કરશો એટલે તેના પુઠ્ઠા ઉપર તમને એક આ પ્રકારની જે છે વિગત દેખાશે. જો એક બારકોડ દેખાય છે ને, એ બારકોડને સ્કેન કરવાનો. જેવો બારકોડ સ્કેન કરશો એટલે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની થશે. કઈ એપ્લિકેશન? સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ એમાં તમારે સામાન્ય વિગતો નાખવાની થશે. જો સ્ટેપ 1, સ્ટેપ 2, સ્ટેપ 3, સ્ટેપ 4 આપણને આપ્યા છે ને, એ સ્ટેપ ફોલો કરવાના. એકદમ બિલકુલ એકદમ સામાન્ય વિગતો હોય છે, એ સામાન્ય વિગતો એમાં દાખલ કરશો, બસ પૂરું. છેલ્લે એક નાની વસ્તુ આવશે, એક્સેસ કોડ. એક્સેસ કોડ દાખલ કરવાનું કહેશે એટલે જો અહીંયા આપણને આપેલો છે એક્સેસ કોડ. એક્સેસ કોડ એમાં દાખલ કરશો, બસ તમારા મોબાઈલમાં ગાલા અસાઇનમેન્ટ બુકનું ફ્રી ઓનલાઈન મટીરિયલ કામ કરતું થઈ ગયું છે. તમે એનો ઉપયોગ કરી શકો છો. અને હવે હજી એક ખાસ વાત, નવનીત કંપની તમારા માટે લાવી છે હજી એક સરપ્રાઈઝ, હજી એક ખાસ ઉપયોગી વસ્તુ. ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો. જી હા વિદ્યાર્થી મિત્રો, ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો પણ લોન્ચ થઈ ચૂક્યા છે. અલગ અલગ વિષય વાઇઝ લોન્ચ થયા છે, એટલા માટે જેમાં તમારે વધારે મહેનતની જરૂર હોય એની અપેક્ષિત, એની ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો તમે ખરીદી શકો છો. હવે એમાં પણ ઓનલાઈન ખરીદી માટે એક ડિસ્કાઉન્ટ ઓફર ચાલે છે. જો તમે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે છે ખરીદતી વખતે 300 રૂપિયાથી વધુની ખરીદી કરો છો તો તમને 15% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે, જેમાં તમારે પ્રોમો કોડ નાખવાનું રહેશે NAV15. અને જો તમે 500 રૂપિયાથી વધારાની ખરીદી કરશો તો તમને 20% ડિસ્કાઉન્ટ મળવા પાત્ર છે, જેના તમારે NAV20 જે છે આ પ્રોમો કોડ નાખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે જ ઓનલાઈન મંગાવો. ઓનલાઈન મંગાવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. ચલો કરીએ શરૂઆત સેક્શન બી ની. કહે છે રીડ ધ ફોલોઈંગ એક્સ્ટ્રેક્ટ્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, એટલે કે પેરેગ્રાફ વાંચો અને પેરેગ્રાફના આધારે સવાલના જવાબ આપો. 12 માર્ક્સનો સવાલ છે. કેટલા માર્ક્સનો? 12 માર્ક્સનો સવાલ છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રશ્નની સિસ્ટમ એ પ્રકારની હોય છે કે એક ફકરામાંથી 2 સવાલ પૂછાય. ટોટલ 6 પેરેગ્રાફ જે છે આપણને આપેલા હોય છે. નિયમ યાદ રાખો, ફરજિયાત યાદ રાખો. પહેલા કામ કરવાનું પેરેગ્રાફનું વાંચન. પેરેગ્રાફને વાંચ્યા પછી જ જે છે સવાલમાં કૂદવાનું. સીધા સવાલમાં ઠેકડા મારવા જવાનું નહીં. પેરેગ્રાફ વાંચીએ શું કહે છે? માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, yet his influence lingers like a living presence over the studio where he turned out the cartoons, nature films and feature movies. Even as I walk around the studio crew, I half expect to encounter with that tall country boy figure head bowed in thought about some new project. Walt was so much driving force behind all we did, from making movies to building Disneyland. પહેલો સવાલ છે, describe Walt look as mentioned here by his brother Roy Disney. આપણને 1920 નંબરમાં સવાલ જે છે પૂછેલા છે. સવાલ શું કહે છે કે ભાઈ એના ભાઈ રોય ડિઝનીના પ્રમાણે વોલ્ટનું જે લુક છે, વોલ્ટનો જે દેખાવ છે એનું વર્ણન કરો, એનું ડિસ્ક્રિમિનેશન કરો. તો વોલ્ટ કેવો દેખાતો એના ભાઈ પ્રમાણે જો અહીં લખ્યું છે. ઊંચો હતો, કન્ટ્રી બોય એટલે કે ગામડીઓ જેવો દેખાતો હતો અને માથું હંમેશા વિચારમાં ઝૂકેલું. બરોબર, કંઈક નવા પ્રોજેક્ટના વિચારોમાં જે છે માથું હંમેશા બહુ આમ ડાઉન રહેતું, આમ વિચારા કરતો. લખીશું જવાબ. Walt was tall country boy figure and always had bowed in thought about some new projects. બરોબર, હંમેશા જે છે નવા નવા પ્રોજેક્ટ વિશે વિચારા કરતો. સિમ્પલ.
20મો સવાલ છે who was the source of inspiration in the studio according to રોય? કે રોયના પ્રમાણે, રોય કોણ છે? તો કે વોલ્ટનો ભાઈ છે. કે રોયના પ્રમાણે કોણ હતું ઇન્સ્પિરેશન, મુખ્ય પ્રેરણા કોણ હતું? કોણ હતો? એનો ભાઈ વોલ્ટ. લખીશું જો છે ને એનો ભાઈ, માય બ્રધર વોલ્ટ. હવે જો એક મિનિટ, સવાલનો જવાબ આપણને અહીંયા આપેલો છે, કોઈ બેઠો નહીં લખી શકાય. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કઈ એવું નહીં લખી શકે કે મારો ભાઈ વોલ્ટ જે છે, મારો ભાઈ નથી, રોયનો ભાઈ છે. એટલે જવાબ કંઈક આપણે આ રીતે લખવું પડશે. અકોર્ડિંગ ટુ લાવશો આગળ, અકોર્ડિંગ ટુ રોય, એનો ભાઈ છે ને, તો હિઝ બ્રધર વોલ્ટ, પછી વોઝ ધ સોર્સ ઓફ ઇન્સ્પિરેશન ઇન સ્ટુડિયો. બરોબર, આ રીતે વિદ્યાર્થી મિત્રો યોગ્ય વાક્ય રચના સાથે જે છે જવાબ લખવાનો, પૂરેપૂરા માર્ક્સ મળે. અને ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, યુટ્યુબ ઉપર એ પણ તદ્દન ફ્રીમાં તમને જે છે આવી પ્રેઝન્ટેશન સાથે તમને કોઈ નહીં ભણાવ્યું હોય. ઓકે, ચાલો તે ભણીએ, એન્જોય કરો તમે વિડીયો, અને છેલ્લે સુધી જોજો વિદ્યાર્થી મિત્રો. જેટલાય લાઈક નથી કરી, પહેલા લાઈક તો કરો યાર. ખરેખર વિદ્યાર્થી મિત્રો ઘણી મહેનત કરીએ છીએ તમારી પાછળ આ બાબત અંગે, તો એક લાઈક તો બને છે. તો વિદ્યાર્થી મિત્રો પ્લીઝ એકવાર લાઈક કરી નાખો વિડીયોને, એટલે જે છે અમને પ્રોત્સાહન મળતું રહે કે મેં તમારા માટે આવા ને આવા જે છે વિડીયો બનાવતા રહીએ, આવા નવા સોલ્યુશન જે છે બનાવતા રહીએ. તમને જે છે પેરેગ્રાફમાંથી જવાબ ક્યાં છે એ પણ દર્શાવીએ, અને એનો જવાબ કઈ રીતે લખવાનો એ પણ તમને સમજાવતા રહીએ. તો વિદ્યાર્થી મિત્રો ચાલો ફટાફટ વિડીયોને લાઈક કરો. હા, થઈ ગઈ, પરફેક્ટ. ચાલો આગળ વધીએ. આગળનો આપણે પેરેગ્રાફ આપ્યો છે, પેરેગ્રાફ નંબર 2. John J. Dumont, a nearby plantation owner, purchased her next. Sojourner Truth વિશે પાઠ છે. During her tenure with his family, she married and had 5 children in 1827. After NY had passed an Inflation Act freeing his slaves. NY એટલે કે ન્યુયોર્કે જે છે એક એક્ટ બહાર પાડ્યો હતો કે પોતાના ગુલામોને મુક્ત કરો ભાઈ ગુલામીમાંથી. She prepared to take her family away, but Dumont began to show wrinkles to his. So she ran away with only her youngest child. She finally wound up in New York City. She worked at a manual job, karta, and throughout some friends came under the sway of a religious fanatic named Mathenis. તો આ પેરેગ્રાફના આધારે 21 અને 22 નંબરનો સવાલ છે. 21 નંબરનો સવાલ કહે છે વોટ ડીડ એમ્ફેથિયસન એક્ટ સે? કે જે એમ્ફેથિયસન એક્ટ હતો એ શું કહેતો હતો? તો એ એક્ટ એવું કહેતો હતો કે ભાઈ ગુલામોને ગુલામીમાંથી મુક્ત કરવાના છે. ફ્રીઈંગ ઇટ્સ સ્લેવ્સ, કે ગુલામોને જે છે ગુલામીમાંથી મુક્ત કરવામાં આવે છે. તો લખીશું જવાબ, ધ એમ્ફેથિયસન એક્ટ પાસ્ડ ઇન ન્યુયોર્ક ઇન 1827. કે ન્યુયોર્કમાં 1827માં જે છે એ આ કાયદો બહાર પાડવામાં આવ્યો હતો. ફ્રીડ ઇટ્સ સ્લેવ્સ, એના ગુલામોને મુક્ત કરતા હતા. ધીસ લો ગ્રાન્ટેડ ફ્રીડમ ટુ એન્સ્લેવ્ડ પર્સન. આ જે નિયમ હતો, આ કાયદો હતો, તે સ્લેવ્ડ એટલે કે ગુલામ બનેલા લોકોને આઝાદી અપાવતો હતો ઇન ધ સ્ટેટ ઓફ ન્યુયોર્ક. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આખો જવાબ લખાશે. આપણને ખાલી એટલું જ આપ્યું છે, એક્ટ ફ્રીંગ ઇટ્સ સ્લેવ્સ. આપણો મુખ્ય જવાબ એટલો જ છે, પણ આપણે આ રીતે આખા વાક્યમાં જે છે જવાબ લખવાનો હોય છે. 22મો સવાલ છે વોટ વોઝ હર ઓક્યુપેશન? એટલે કે સોજોર્નર ટ્રુથ જે છે એ શું કામ કરતા હતા? તો શું કામ કરતા હતા? આપણને પેરેગ્રાફમાં આપ્યું છે મેનલ જોબ, બરોબર, મજૂરી કામ કરતા હતા. લખીશું જવાબ, હર ઓક્યુપેશન ઇન ન્યુયોર્ક સિટી વોઝ વર્કિંગ એટ મેનલ જોબ્સ. મેનલ જોબનો મતલબ શું થાય? તો વિચ ટિપિકલી રેફર્સ ટુ લો પેઇંગ મેન્યુઅલ ઓર અનસ્કિલ્ડ લેબર. બરોબર, આનો એનો મતલબ થાય છે. રેડી, આગળ વધીશું. ત્રીજો પેરેગ્રાફ આપણને આપ્યો છે કે એન્ડ નાઉ એન અમેઝિંગ થિંગ હેપન્ડ. The ants at the top begin climbing down into the pit backward. હવે એક વિચિત્ર ઘટના બને છે કે જે કીડીઓ છે તે ખાડામાં પાછી પડવા માંડે છે ઊંધી. each holding the tail of another ant in front. In this way, આ રીતે an ant chain was soon formed. ant chain જે છે બની ગઈ છે, બરોબર, which slowly dropped down the steep inside. When it reaches the ants waiting with their loads, they easily climbed up and chain came out the top. Such a behavior, showing the adaptness of ants, has been noticed and studied by many. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણને પેરેગ્રાફ આપ્યો છે જેમાં 23 અને 24 નંબરનો સવાલ છે. 23 નંબરનો સવાલ શું કહે છે કે ભાઈ રિપ્લેસ કરો આ શબ્દને. એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ્સ સ્કિલ્સ.
બરોબર. તો આ સ્કિલ્સ નામનો જે શબ્દ છે, અંડરલાઈન કરેલો શબ્દ છે, એને આપણે રિપ્લેસ કરવાનો છે, એને આપણે ચેન્જ લાવવાનો છે. તો ભાઈ અહીંયા જોજો, એડેપ્ટનેસ. સ્કિલની જગ્યાએ કયો શબ્દ આવી જશે? એડેપ્ટનેસ. લખીશું જવાબ, એની ટાઈપ ઓફ ઓક્યુપેશન નીડ એડેપ્ટનેસ. એનો સમાનાર્થી શબ્દ જે છે આપણે રિપ્લેસ કરવાનો હોય છે. અને હા, ખાસ વસ્તુ યાદ રાખજો મારી વાત, કે આપણે જે છે ખાલી અંડરલાઈન કરેલો શબ્દ જે છે, સ્કિલની જગ્યાએ એડેપ્ટનેસ લખી નાખશું અને આખું વાક્ય નહીં લખીએ તો એ નહીં ચાલે. આપણને કહ્યું છે રિપ્લેસ ધ અંડરલાઇન વર્ડ વિથ અ વર્ડ ફ્રોમ ધ પેસેજ, કે આપણે શબ્દને રિપ્લેસ કરવાનો છે. બરોબર. ખાલી આન્સર નથી આપવાનો કે ભાઈ સ્કિલ નામનો શબ્દ છે, સ્કિલ્સ, એનો સમાનાર્થી શબ્દ શું થાય, એવું નથી પૂછ્યું. આપણને એવું પૂછ્યું છે કે ભાઈ આ જે વાક્ય છે એમાં આ શબ્દનું રિપ્લેસ કરો. ટૂંકમાં આખું વાક્ય ફરીવાર લખવું પડશે. જેટલા વિદ્યાર્થીઓ આળસ કરે છે કે આખું વાક્ય લખવાને બદલે ખાલી જે મુખ્ય જવાબ હોય જવાબ લખી નાખે, ચાલી જાય, નહીં ચાલે. યાદ રાખજો, આ જવાબ જે છે યોગ્ય ગણવામાં આવતો નથી. ઓકે, ચલો આગળ વધીએ. 24મું હું કહે છે સિલેક્ટ એન્ડ રીરાઇટ ધ કરેક્ટ સેન્ટેન્સ, કે ત્રણમાંથી જે વાક્ય યોગ્ય હોય તે લખો. તો પહેલું વાક્ય છે ધ એન્ડ હોલ્ડ્સ ધ માઉથ ઓફ ધ અધર એન્ડ્સ, કે ચેન બનાવવા માટે જે છે કીડીઓ એકબીજાનું મોઢું પકડે છે? નહીં. ધ એન્ટ હોલ્ડ્સ ટેલ ઓફ ધ અધર એન્ડ્સ એન્ડ ક્લાઇમ્બ અપ ધ ટ્વીટ, કે એકબીજાની પૂંછડી પકડીને આગળ ચડી જાય છે. અને ત્રીજું છે ધ એન્ડ્સ હોલ્ડ ટેલ્સ ઓફ ધ અધર એન્ડ્સ ટુ ફોર્મ અ ચેઇન. બરોબર. પૂંછડી પકડીને ચેન બનાવે છે. પહેલામાં શું કહે છે? એકબીજાનું મોઢું પકડે છે. બીજામાં એમ કહે છે કે ભાઈ પૂંછડી પકડીને આગળ ચડી જાય છે. અને ત્રીજું એમ કહે છે પૂંછડી પકડીને ચેન બનાવે છે. કયું વાક્ય યોગ્ય છે? તો જો અહીંયા છે, holding the tail end of the another in front of this way and chain was formed. પૂંછડી પકડીને ચેન બનાવવામાં આવે છે. જવાબ સાચો છે, જવાબ નંબર સી. ઓકે, આ સી નામનો જવાબ જે છે આપણો સાચો છે, એને આપણે કરેક્ટ કરીશું અને એ વાક્યને આપણે ફરીવાર લખીશું. ઓકે, આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ વાત અને બહુ મહત્વની જાહેરાત સાથે સાથે એક બહુ મોટું કમિટમેન્ટ કરવા જઈ રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, કે હવે ગુજરાતમાં ધોરણ 12 ના અંગ્રેજી વિષયમાં કોઈ વિદ્યાર્થી ફેલ નહીં થાય. સર, આવડો મોટો ચેલેન્જ, આવડું મોટું કમિટમેન્ટ? હા, કરી જ નાખવાનું હોય ને. હવે 12મા ધોરણના અંગ્રેજી વિષયમાં આખા ગુજરાતમાં કોઈ પણ વિદ્યાર્થી ફેલ નહીં થાય. કેમ? કારણ કે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આપણે ચાલુ કર્યું છે ધ આઈએમપી સ્પેશિયલ બેચ. જી હા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની ઇંગ્લિશ સ્પેશિયલ આઈએમપી બેચ વિદ્યાર્થી મિત્રો શરૂ થઈ ગઈ છે. ઉદ્દેશ્ય મેં તમને કહી દીધો છે, ગુજરાતનો કોઈ વિદ્યાર્થી ફેલ ન થવા દેવાનો. એ ઉદ્દેશ્ય સાથે વિદ્યાર્થી મિત્રો તમને આ બેચમાં મળશે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર. તમને લાઈવ ભણાવવામાં આવશે. તમારે જે ડાઉટ્સ હોય સીધા પૂછવાના, તરત એનો જવાબ મળશે. લાઈવ ભણાવવામાં આવશે પ્લસ રેકોર્ડેડ લેક્ચર. જો તમે લાઈવ ચૂકી ગયા છો, મિસ કરી ગયા છો, કાંઈ વાંધો નહીં, એ લેક્ચર રેકોર્ડેડ પણ તૈયાર હશે, તમે એમાં પણ ભણી શકો છો. બીજું, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ, કે ભાઈ કયા સવાલનો જવાબ ક્યાં છે, એનો જવાબ કેવી રીતે લખવાનો, એ બધું સમજાવાશે. એનિમેશનથી ભરપૂર પીપીટી મળશે તમને, પીડીએફ મળશે અલગ લેવલની ક્વોલિટીની. એમસીક્યુ ટેસ્ટ પણ લેવામાં આવશે હેતુલક્ષી તૈયારી માટે. એનિમેટેડ વિડીયો દ્વારા રિવિઝન કરવામાં આવશે. ડાઉટ સોલ્વિંગ ક્લાસ વિથ બેકઅપ પ્લાન. ડાઉટ સોલ્વિંગ ક્લાસ, બરોબર. ડાઉટ સોલ્વ કરવા માટે અલગથી ક્લાસની વ્યવસ્થા કરવામાં આવશે, અને બેકઅપ પ્લાન તો ખરો જ. વોટ્સએપ સપોર્ટ રહેશે 24/7, અને પ્રીવિયસ યર પેપર સોલ્યુશન, આગળના જે બોર્ડના પેપર્સ છે એનું સોલ્યુશન પણ કરવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી વસ્તુ તમને આપણી આઈએમપી બેચમાંથી મળવા જઈ રહી છે. સાથે સાથે આ તો તમને મળવાનું છે, સાથે સાથે તમારા માટે તૈયાર કરવામાં આવેલું વાંચનનું એક સ્પેશિયલ મટીરિયલ તદ્દન ફ્રી. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઓ બેચમાં. બેચમાં જોડાવા માટેની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને 100% ગેરંટી સાથે કહું છું, 100% ગેરંટી સાથે કહું છું કે તમે કોઈ પણ સાહિત્ય પાછળ જે છે ખર્ચો કરવા માટે તમે જે છે આરામથી 200-300 રૂપિયા તો ખર્ચતા જોઉં છું. પણ જો તમને 399 રૂપિયાની અંદર સેક્શન એના પહેલા સવાલથી માંડીને સેક્શન એના છેલ્લા સવાલ સુધીના બધા સવાલના જવાબ લાઈવ મળતા હોય, તમને જે ન આવડતો હોય તમે ડાયરેક્ટ પૂછી શકતા હોય, એવી ફેસિલિટી મળતી હોય, તો વિદ્યાર્થી મિત્રો તરત જ ગ્રેબ કરી લેવાય. આજે જ જોડાઓ, બેચમાં જોડાવાની લિંક નીચે તમને વિડીયોમાં આપેલી છે. ચાલો આગળ વધીએ. પેરેગ્રાફ નંબર 4 એ છે I was late coming back home, but I did feel quite unburdened and less worried by what Dr. Kamble had said. I thought they were Nana made his adjustment with Nani. We too should make adjustment with him. I reached home. When I walked into Nana's room to wake him up, I found him sleeping in Nani's bed.
I lifted the blanket to wake him up. I was stunned. He was sleeping in Nani's dhoti and blouse. તો આ પેરેગ્રાફના આધારે જે છે 25 અને 26 નંબરનો સવાલ છે. 25 નંબરનો સવાલ કહે છે કે હાઉ ડીડ ધ રાઇટર ફીલ આફ્ટર કમિંગ બેક હોમ, કે લેખક જ્યારે ઘરે પાછા આવ્યા ત્યારે એને કેવું ફીલ થતું હતું. આફ્ટર કમિંગ બેક હોમ, જ્યારે લેખક ઘરે પાછા આવતા હતા ત્યારે એને કેવું ફીલ થતું હતું. જો અહીંયા છે ક્વાઇટ અનબર્ડન્ડ. બરોબર, જ્યારે ઘરે પાછા આવતા હતા, ભલે મોડા આવતા હતા, લેટ આવતા હતા, પણ ઘરે આવતા હતા ત્યારે એનો બર્ડન, ભાર જે હોય કંઈક હળવો થઈ ગયો હોય, મનનો બોજો જે છે શાંત થઈ ગયો હોય એવું ફીલ થતું હતું એને. બરોબર, કારણ કે ભાઈ ડોક્ટર કામ્બલે જે એને કીધું એના કારણે જે છે ચિંતા ઓછી થઈ ગઈ અને અનબર્ડન ફીલ કરતા હતા. લખીશું જવાબ કંઈક આ રીતે. આફ્ટર કમિંગ બેક હોમ the writer felt unburdened and a lot of less worried by what Dr. Kamble had said. ડોક્ટર કામ્બલેની વાત સાંભળીને એની ચિંતા ઓછી થઈ ગઈ હતી અને એનો ભાર પણ ઓછો થઈ ગયો હતો. 25મો પછી 26મો સવાલ છે વેર વોઝ નાના સ્લીપિંગ. નાના ક્યાં સૂતા હતા? બરોબર, હવે ક્યાં સૂતા હતા તો લખ્યું છે જો અહીંયા કે નાનીના બેડમાં સૂતા હતા. લખીશું જવાબ નાના વોઝ સ્લીપિંગ ઇન નાનીઝ બેડ. નાના જે છે નાનીની પથારીમાં સૂઈ રહ્યા હતા. ઓકે, ચલો 5મા નંબરનો પેરેગ્રાફ. There are foes on all sides of us. There is nothing between us of our enemies except the Pacific Ocean and the Atlantic Ocean. હેલન કેલરના શબ્દો છે. હા, look at what has happened to Belgium. Consider the fate of Serbia. Will you murmur about low wages when your country, your very liberties are in danger? Quiet your grumbling. Get busy and prepare to defend your fair side and your flag. પેરેગ્રાફના આધારે બે સવાલ આપ્યા છે 27, 28. 27મો સવાલ કહે છે રાઇટ નેમ્સ ઓફ ધ સીઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાં જે બે દરિયાઓનું નામ લખ્યું છે એનું નામ લખવાનું છે. તો પેરેગ્રાફમાં બે દરિયા છે, કયા કયા? પેસિફિક અને એટલાન્ટિક ઓશન. કશું જ નહીં કરવાનું, લખી નાખવાનું ધ સીઝ મેન્શન્ડ ઇન ધ પેરેગ્રાફ આર પેસિફિક ઓશન અને એટલાન્ટિક ઓશન. સિમ્પલ. આ બે દરિયા વિશે વાત કરી છે. તમે આ ક્રમ આપવા હોય તો ભાઈ રોમન અંકમાં ક્રમ આપી શકો છો, 1 અને આવી રીતે 2. આવી રીતે ક્રમ આપવા હોય તો પણ તમે આપી શકો છો. 28મું છે વોટ ડઝ ઓથર્સ એડવાઇઝ પીપલ, કે લેખકે જે છે પીપલને, લોકોને શું સલાહ આપી. તો શું સલાહ આપી? તો સલાહ આપી છે જો તમારું ગ્રમ્બલિંગ એટલે ગણગણવાનું બંધ કરો અને બિઝી થઈ જાઓ, વ્યસ્ત થઈ જાઓ, તમારા દેશને, તમારા ફ્લેગને, તમારા ઝંડાને જે છે, તમારા બંધુઓને જે છે બચાવવા માટે તૈયાર થઈ જાઓ. આ સલાહ આપવામાં આવેલી છે. તો લખીશું જવાબ આપણે આ રીતે ધ ઓથર એડવાઇઝ ધ પીપલ ટુ. એકવાર જરા ધ્યાનથી જોવો શું થયું છે, બીજું કાંઈ નથી થયું. તમને સિમ્પલ લોજિક સમજાવી દઉં છું, સિમ્પલ ગ્રામરને પણ સમજાવી દઉં. વાક્ય જોવો એકવાર, ક્વાઇટ યોર ગ્રમ્બલિંગ. વાક્યનો પ્રકાર કોઈ મને કહેશે કમેન્ટ બોક્સમાં? વાક્યનો પ્રકાર. જી હા, હકાર નકાર પ્રશ્નાર્થ એવા વાક્ય નહીં. વિધાન, આજ્ઞાર્થ, ઉદ્ગાર. કયા પ્રકારનું વાક્ય છે? તો કે ઉદ્ગાર વાક્ય છે. જો એકવાર ઉદ્ગાર વાક્ય. કેમ? ઉદ્ગાર વાક્યની શરૂઆત થાય ક્રિયાપદથી, વર્બથી. ક્વાઇટથી વાક્યની શરૂઆત થઈ છે, ઉદ્ગાર વાક્ય છે. એનું એ વાક્ય અહીંયા ખાલી કયા? તો કે ઇનડાયરેક્ટ સ્પીચમાં લખેલું છે. ધ ઓથર બોલનાર, એડવાઇઝિસ આરવી, સાંભળનાર એટલે કે પીપલ, સંયોજક એટલે કે ટુ. The author advises people to stop grumbling. અહીંયા સ્ટોપની જગ્યાએ તમારે ક્વિટ લખવું હોય તો પણ લખી શકો છો. મેં એનો સમાનાર્થી શબ્દ વાપર્યો છે. બરોબર, ક્વિટ grumbling about low wages and instead get busy preparing to defend their country. બરોબર, સિમ્પલ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાનો હોય છે. બેઠો જવાબ લખવાથી માર્ક્સ મળતા નથી, પણ જવાબમાં જે પ્રકારના ચેન્જીસની જરૂર હોય. જો અહીંયા ડઝ હતું, બરોબર, તો ડઝ હતું એટલે ક્રિયાપદનું એસ કેસ વાળું રૂપ મૂકવું પડ્યું. જો ત્યાં ડીડ હોત તો હું એડવાઇઝડ કરી નાખત, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ કરી નાખત. જે પ્રકારના ચેન્જીસની જરૂર પડતી હોય ને વિદ્યાર્થી મિત્રો, એ બધા પ્રકારના ચેન્જીસ કરવા પડે. આઈએમપી બેચની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી વસ્તુ તમને શીખવાડવામાં આવશે ડિટેલમાં. ઓકે, ચલો આગળ વધીએ. 6 નંબરનો પેરેગ્રાફ છે. I drove the good doctor back to his home. I said that Nana was suffering from a sort of a dissociative personality disorder. The condition was little understood, he said, and there was no such cure for it. He said he will keep it, do our best, but at Nana's age,
that kind of recovery is nearly impossible. તો એના આધારે સવાલ છે 29 અને 30. 29 નંબરનો સવાલ કહે છે what was Nana suffering from? કે નાના શેનાથી પીડાતા હતા? ટૂંકમાં નાનાને કઈ બીમારી હતી, બીમારીનું નામ લખવાનું છે. તો ભાઈ બીમારીનું નામ છે સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બરોબર, આ બીમારીનું નામ છે. એક પ્રકારની આવી બીમારી, અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. બેઠો જવાબ છે. જોવો તો નાના વોઝ સફરિંગ ફ્રોમ. આખું વાક્ય એકવાર ધ્યાનથી જોવો, તમને બેઠું મળી ગયું. લખી નાખવાનું, નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. 30મો સવાલ, અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર, એટલે કે ડોક્ટરના પ્રમાણે, ડ્યુ ટુ ખાલી જગ્યા રિકવરી ફ્રોમ ધ ડિસીઝ વોઝ નિયરલી ઇમ્પોસિબલ. ડ્યુ ટુ કારણ, બરોબર, અહીંયા કારણ લખવાનું છે. શું લખવાનું છે? રીઝન લખવાનું છે કે ભાઈ ડોક્ટરના પ્રમાણે શેના કારણે, ખાલી જગ્યા છે એને હું ખાલી જગ્યાના કારણે રિકવરી જે છે ઇમ્પોસિબલ હતી. શેના કારણે? તો ભાઈ દાદા વૃદ્ધ હતા, નાનાસ એજ, નાનાની ઉંમર થઈ ગઈ હતી ને. તો લખીશું અકોર્ડિંગ ટુ ધ ડોક્ટર ડ્યુ ટુ નાનાસ ઓલ્ડ એજ, નાનાની જે છે વૃદ્ધ ઉંમર છે એના કારણે. બરોબર, ખાલી એજ નહીં લખવાની, વૃદ્ધ છે ને એટલે નાનાસ ઓલ્ડ એજ, એના કારણે જે છે રિકવરી ફ્રોમ ધ ડિઝીઝ, એ રોગની જે રિકવરી છે એ લગભગ ઇમ્પોસિબલ હતી. અને હા, બીજી એક વાત ખાસ, ખાલી જગ્યા ભલે પૂછી હોય તો ખાલી જગ્યામાં ખાલી જગ્યાનો જવાબ નહીં લખવાનો, આખું વાક્ય ફરજિયાત લખવાનું. બરોબર, આ વસ્તુ ભૂલતા નહીં. આખું વાક્ય ફરજિયાત લખી નીચે અંડરલાઈન કરી નાખવાની, એટલે કે ખાલી જગ્યા દર્શાવી દેવાની કે ભાઈ અહીંયા જવાબ લખેલો છે. ઓકે, ખોટી આળસ કરવી નહીં, માર્ક્સ કપાઈ શકે. ચલો આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો, કે તમારા માટે એક આઈએમપી પીડીએફ કોર્સ લોન્ચ કર્યો છે. જી હા, કારણ એક જ છે, એક્ઝામ નજીક આવે ને, પરીક્ષા જેમ નજીક આવે એટલે છોકરાઓ થઈ જાય ફાફડા. એ મંડે ગોતવા બધું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર લાય તો જરાક રિપોર્ટ મોકલ, આમ ફોન આવે અમારી ઉપર, સાહેબ આઈએમપી એપ્લિકેશન કયો ને, બરોબર મોકલો ને, હોય તો પીડીએફ મોકલો ને. આવા બધા જે તમે ફાફડા થઈ જાઓ છો એક્ઝામના એક દિવસ પહેલા. બરોબર, એક એક્ઝામ દઈ દો, બરોબર, ઇકો અથવા સ્ટેટનું પેપર હોય, પૂરું થાય પછી ઇંગ્લિશનું પેપર હોય, એટલે તરત ફોન આવે સર આનું મોકલો ને, આ નથી મારી પાસે. હવે કાલે એક્ઝામ છે ને વિદ્યાર્થી મિત્રો, આજે ગોઠવા બેઠા છે, તો એ દોડતા થઈ જાવ, ફાફડા થઈ જાવ, એ ન થાવ એના માટે વિદ્યાર્થી મિત્રો એક આઈએમપી કોર્સ લોન્ચ કર્યો છે, કે જેની અંદર એ પીડીએફમાં તમને બધી જ વસ્તુ એક જ પીડીએફમાંથી મળી જશે. અને પીડીએફ કેવી? પાછી કલરફુલ, રંગીન પ્રેઝન્ટેશન સાથે, વાંચવાની મજા આવે એવી. ઓલું બોર બ્લેક એન્ડ વ્હાઇટ લેક્ચર્સ નહીં કે ભાઈ આમ વાંચતા એમ થાય કલાક પછી એમ થાય કંટાળો આવે છે મૂકી દઉં, નહીં. વાંચવાની મજા આવે એવી પીડીએફ વિદ્યાર્થી મિત્રો તમારા માટે તૈયાર કરી છે, જેની અંદર બધાય સવાલ મોસ્ટ આઈએમપી અને વીણી નાખેલા છે. બોર્ડમાં પૂછાતા, વારંવાર પૂછાતા સવાલો છે એની અંદર. બરોબર, આ વખતે પૂછાઈ શકે એવા સવાલો પણ એમાં લીધેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, એ બહુ જ મહેનત સાથે તમારા માટે તૈયાર કરેલી પીડીએફ તૈયાર છે, જે તમે મેળવી શકો છો માત્ર 99 રૂપિયામાં. ઓનલી 99 રૂપીસની અંદર તમે જે છે મેળવી શકો છો. મેળવવા માટેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અને આપણો મોબાઈલ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરીને પણ તમે આ પીડીએફ મેળવી શકો છો. અને તમને સવાલ થાય સર આ ધોરણ 12 કોમર્સ માટે જ છે, અમે આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓનો શું વાંક છે? તો ચિંતા નહીં કરવાની, ધોરણ 12 આર્ટ્સ માટે પણ છે આ પીડીએફ અવેલેબલ, અને ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે પણ પીડીએફ તૈયાર કરવામાં આવેલી છે. બરોબર, તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. બધા જ ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓને જે છે આપણે આ પીડીએફ આપવાની છે. અને બીજી એક ખાસ વાત, જો તમે આઈએમપી બેચના વિદ્યાર્થીઓ છો, જો તમે આઈએમપી બેચમાં જોડાઈ ગયેલા છો, જો તમે આઈએમપી બેચમાં વિદ્યાર્થીઓ છો, તો તમને આ પીડીએફ અને એનિમેટેડ વિડીયોનો કોર્સ તદ્દન ફ્રી. હા, આઈએમપી બેચમાં જો તમે જોડાઈ ગયા છો તો તમારે કોઈ પણ પીડીએફ માટે કે એનિમેટેડ વિડીયોના કોર્સ માટે કોઈ પણ એક્સ્ટ્રા ચાર્જ ચૂકવવાની જરૂર નથી. એ બંને તમને તદ્દન ફ્રી મળવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ જોડાઓ, આઈએમપી બેચમાં જોડાવાની, અને પીડીએફ માટેની બંનેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે આપેલી છે. ચાલો આગળ વધીએ. 31મો સવાલ છે, રાઇટ એની વન શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ. સવાલોને ધ્યાનમાં રાખીને જે છે શોર્ટ નોટ લખવાની છે. 3 માર્ક્સનો સવાલ છે. 2 શોર્ટ નોટ આપેલી હોય, 2 માંથી 1 લખવાની હોય છે, એની 1 લખવાની. તો શોર્ટ નોટનું નામ છે સ્ક્રીન એક્સરસાઇઝ એન્ડ ટેકનિક ઓફ એન્ટિસિપેટિંગ સક્સેસ. સ્ક્રીન એક્સરસાઇઝ, બરોબર. તો એના આધારે વિદ્યાર્થી મિત્રો આપણને મુખ્ય 4 સવાલ જ આપ્યા છે. કાંઈ નથી કરવાનું, જો પહેલા તો છે ને શોર્ટ નોટ ગોખવાની બંધ કરો,
જેટલા સવાલો આપ્યા છે ને ખાલી સવાલના તમે જવાબ આપી દેશો, શોર્ટ નોટ તૈયાર થઈ જશે તમારા માટે. વિદ્યાર્થી મિત્રો શોર્ટ નોટનો જે છે તૈયાર છે. જવાબ શું કહે છે કે when you are taken over with emotions, clear thinking is deemed. Process of decision taking is endangered. Screen exercise helps detach yourself emotionally from the current situations and settle in clear thinking. Here you have to imagine what another person would do in your situations. એટલે કે તમારી જગ્યાએ કોઈ બીજો માણસ હોત તો એ શું કરત એવું તમારે વિચારવાનું છે. This will help you to evaluate the problem more clearly. If we close our eyes and think of the current situations causing stress, we project a picture on the screen of our mind as if it were a film. You have to imagine what really happened and not what might happen. After some time you will be relieved of stress. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે સ્ટ્રેસને દૂર કરવા માટે, સક્સેસને મેળવવા માટે જે છે સ્ક્રીન એક્સરસાઇઝની જે છે શોર્ટ નોટ તૈયાર છે. બરોબર, આગળ વધીએ. એના હાથમાં આપણને આપેલી છે ધ ડ્રાઈવર એન્ડ્સ. આફ્રિકાની જે છે ખતરનાક કીડીઓ, ડ્રાઈવર આંધળી કીડીઓ વિશે જે છે આપણને શોર્ટ નોટ લખવાની છે. કરવાનું બીજું કહીશું જ નથી. હજી ફરીવાર વારે વારે કહું છું, સવાલો આપ્યા છે ને સવાલોના ખાલી જવાબ લખવાના. બરોબર. અને હા, આઈએમપી બેચની અંદર હજી એકવાર ખાલી કહી દઉં તમને, આઈએમપી બેચની અંદર આ સવાલોના જવાબ લખતા પણ તમને શીખવાડવામાં આવશે કે આ સવાલના જવાબ, આ ક્વેશ્ચનના આન્સર કઈ રીતે લખવા. ટૂંકમાં શોર્ટ નોટ લખવાની એકદમ સરળ પદ્ધતિઓ તમને જે છે એ બેચમાં શીખવાડવામાં આવશે. તો ચાલો આજે જે શોર્ટ નોટ સોલ્વ કરીએ. ધ ડ્રાઈવર એન્ડ્સ લખીશું. The driver ants of Africa are the most furious kind of ants. They have no fixed home but are always on the move. They are completely blind. સંપૂર્ણપણે આંધળે કાંઈ દેખાય જ નહીં. But they march in a long lines, many millions along, and they devour any animal that happens to be in their path. Even large animals like tigers and elephants live in fear of them. હાથી અને વાઘ જેવા પ્રાણીઓ પણ આ કીડીઓથી બીવે. They can even devour a python with its prey on his stomach. There are a number of stories about these ants of eating up babies with an African village. When an army of the driver ants enters a house, જ્યારે એક આર્મી જે છે ઘરમાં પ્રવેશે ને, the people flee into the forest. લોકોને જે છે જંગલમાં જવું પડે. And stay there until the ants have passed. અને જ્યાં સુધી કીડીઓ જે છે જંગલમાંથી પસાર ન થઈ જાય, એના ઘરમાંથી પસાર ન થઈ જાય ત્યાં સુધી જંગલમાં જ રહેવું પડે. When the people come back, જ્યારે લોકો પાછા આવે ને, they find that every insect and spider in their house has been cleaned away. જ્યારે ઘરે પાછા આવે ત્યારે જોવે છે કે ઘરમાં એક પણ પ્રકારનું જીવજંતુ જીવતું નથી. દરેક કરોળિયા કે દરેક જે કાંઈ પણ જે સજીવો હતા ને બધા ઉકલી ગયા છે. એવી ખતરનાક કીડીઓ. ચલો આગળ વધીએ. આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે વોટ્સએપ ગ્રુપમાં જે છે તમે જોડાઈ જાઓ, કારણ કે અમે ડે ટુ ડે અપડેટ જે છે તમને આપતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ડે ટુ ડે રોજનું બરોજની જે કાંઈ પણ અપડેટ અમારે તમને આપવાની હોય છે ને એ દરરોજ અમે એમાં નાખતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. ગ્રુપમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને કોર્સને લગતી કોઈ પણ આઈએમપી બેચનો કોર્સ હોય, વિડીયોનો કોર્સ હોય, જે છે પીડીએફનો કોર્સ હોય, કોઈ પણ કોર્સ લગતા કોઈ પણ પ્રકારના સવાલ થાય તો વિદ્યાર્થી મિત્રો આપણો મોબાઈલ નંબર છે જ 7046222254. એના ઉપર તમે 24/7 એની ટાઈમ કોન્ટેક્ટ કરી શકો છો. ચલો આગળ વધીએ. કે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. એટલે કે ખાલી જગ્યાઓ પૂરવાની છે. બરોબર, યોગ્ય શબ્દો જે છે આપણને આપ્યા છે. ઇંગ્લિશના પેપરનો સૌથી સહેલો સવાલ. બરોબર છે. જો પણ આપણને આપ્યું છે એજ્યુકેશન, ઇમિટેટ, સમથિંગ અને ડિફિકલ્ટ. તો લખ્યું છે ધ ફંક્શન ઓફ ખાલી જગ્યા ધેન ધ ફંક્શન ઓફ એજ્યુકેશન then is to help you from childhood not to ખાલી જગ્યા, not to imitate anybody, કોઈની કોપી નથી કરવાની, but to be yourself all the time. And this is a most ખાલી જગ્યા, a most ખાલી જગ્યા. ચાલો હવે આનો જવાબ તમારે આપવાનો છે. પહેલામાં આવશે એજ્યુકેશન, બીજામાં આવી ગયું છે ઇમિટેટ. હવે ત્રીજામાં શું આવશે એ તમારે મને કહેવાનું છે કે એન્ડ ધીસ ઇઝ અ મોસ્ટ ખાલી જગ્યા થિંગ. તો મોસ્ટ સમથિંગ થિંગ કે મોસ્ટ ડિફિકલ્ટ થિંગ. ચલો ફટાફટ કમેન્ટ બોક્સમાં જણાવો. ઉતાવળ રાખો, હાલો ટાઈપ કરી નાખો ત્યાં જે છે આમ ઊભો રહી જાવ. ચલો ફટાફટ મને કમેન્ટ બોક્સમાં જણાવો શું જવાબ આવશે. થઈ ગયું ટાઈપ?
ઓકે પરફેક્ટ. ચલો તમારો જવાબ ચકાસી લઈએ. જવાબ આવશે ડિફિકલ્ટ. ઓકે ચાલો હવે આગળ વધતા પહેલા એક ખાસ વાત વિદ્યાર્થી મિત્રો કે તમારા માટે ગુજરાતના દરેક વિદ્યાર્થી માટે જેને અંગ્રેજી બોલવામાં તકલીફ થાય છે એના માટે લોન્ચ કરવામાં આવ્યો છે ધ સ્પોકન ઇંગ્લિશ કોર્સ. જી હા વિદ્યાર્થી મિત્રો, લેવલ પ્રમાણે બિગિનર, પ્રીમિયર અને એડવાન્સ લેવલના કોર્સિસ જે છે તમારા માટે લોન્ચ કર્યા છે. શરૂઆત એકદમ બેઝિક થી થશે. હાવ સામાન્ય વાક્ય, હાય હેલો હાવ આર યુ, આઈ એમ ફાઇન, થેન્ક યુ, આવા જ વાક્યથી શરૂઆત કરશું. તળિયેથી શરૂઆત કરવાની છે અને અંગ્રેજી કાયદેસર બોલતા કરવાના છે. જેને ડર લાગતો હોય ને, મેં ઘણા વ્યુઅર્સ જોયા છે, મારા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને ઇંગ્લિશમાં માર્ક્સ આવે સારા, હા 12મા ધોરણમાં ભણતા હોય અને 100 માંથી જે છે 90+, 95+ માર્ક્સ હોય, પણ જ્યારે એને ટેક્સ્ટ બુક આપવામાં આવે, લેતો બેટા વાંચતો, રીડ કરતો, એટલે વાંચતી વખતે એને ભૂલ પડતી હોય અને ઘણીવાર જે છે એમ કે સર નથી વાંચવું, રહેવા દો ને, ના પાડી દે. કેમ? કોન્ફિડન્સ નથી. એને બીક લાગે છે કે હું જે છે બધા વચ્ચે જો ખોટું ઇંગ્લિશ વાંચીશ તો શું થશે. એ બધા કોન્ફિડન્સ, એ જે તમારો અંડર કોન્ફિડન્સ છે, જે તમને બીક લાગે છે ને, એ બધા બીકને દૂર કરવા માટે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ લોન્ચ કર્યો છે. મળશે તમને એમાં લાઈવ લેક્ચર પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, આકર્ષક પ્રેઝન્ટેશન સાથે દરેક ટોપિકની સમજૂતી, પીડીએફ મળશે તમને અલગ લેવલની સુપર ક્વોલિટીની, પછી કહે છે ટોપિક વાઇઝ પ્રેક્ટિસ શીટ, બરોબર, જે ટોપિક ચલાવવામાં આવતો હોય એ પ્રકારની ટોપિક તમને વર્કશીટ આપવામાં આવશે કે એના વાક્યનો તમે વારંવાર રીડિંગ કરી શકો, એ વાક્ય તમે વારંવાર બોલી શકો. MCQ ટેસ્ટ લેવામાં આવશે, વોટ્સએપ સપોર્ટ રહેશે 24/7 અને 8000 થી પણ વધારે વાક્યની PDF તમને મળશે કે જે તમે પ્રેક્ટિસ કરી શકો, એનું ઉચ્ચારણ તમે સરખું શીખી શકો, એનું પ્રોનાઉન્સિએશન તમે પરફેક્ટલી કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આ સ્પોકન બેચનો, આ સ્પોકન ઇંગ્લિશની બેચનો એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ તમારી અંદર જે અંગ્રેજી બોલવાની જે એક બીક રહેલી છે એ બીકને દૂર કરવામાં આવે. ઇંગ્લિશ લેંગ્વેજ કેટલી ઇમ્પોર્ટન્ટ છે આવનારા ભવિષ્યમાં મારે તમને જણાવવાની જરૂર નથી, યુ ઓલરેડી નો ઇટ, તમને ખબર જ છે. પણ બોલવા માટે પણ જે છે ખાલી વિચારી લીધું ખાલો બોલી નાખશું એમ તો નહીં આવડે ને, શીખવું પડશે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાઓ આપણી બેચમાં જોડાવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. અને હજી એક ખાસ વાત, યાર વોટ્સએપ ગ્રુપમાં જોડાય છે. વિદ્યાર્થી મિત્રો તમને જે છે ડે ટુ ડે અપડેટ આપવા માટે મેં વોટ્સએપ ગ્રુપ બનાવ્યા છે, જેમાં અમે રોજબરોજની માહિતી, PDF, લિંક જે છે શેર કરતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 માટે અલગ, 11 સાયન્સ માટે, 11 આર્ટ્સ કોમર્સ માટે, 12 આર્ટ્સ કોમર્સ માટે, 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે, સ્પોકન ઇંગ્લિશના વિદ્યાર્થીઓ માટે પણ આ બધાના અલગ અલગ ગ્રુપ બનાવેલા છે. તો જે ગ્રુપ તમારા માટે યોગ્ય હોય બધા ગ્રુપમાં તમે જોડાઈ શકો છો. લિંક અહીંયા તમને સ્ક્રીન ઉપર દેખાય છે, સાથે સાથે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ જે છે વોટ્સએપના ગ્રુપમાં જોડાવાની લિંક આપેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આજે જ જોડાવવાની લિંક નીચે આપેલી છે.